કેમ છો બધા? તો આપણી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રિવિઝન સિરીઝ ચાલુ છે, જેની અંદર ગઈકાલે આપણે ચેપ્ટર 3માંથી એક પ્રશ્ન જોયો હતો, થર્મલ ટાઈપ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. આજે આપણે બે પ્રશ્ન જોવાના છીએ. 3 ફેઝ સર્કિટ માટે ડાયનેમોમીટર પ્રકારનું પાવર ફેક્ટર મીટર અને ફ્રીક્વન્સી મીટર. બરાબર છે. સૌથી પહેલાં જોઈએ ડાયનેમોમીટર પ્રકારનું પાવર ફેક્ટર મીટર, એટલે કે પાવર ફેક્ટર જે દર્શાવી શકે એવું મીટર. બરાબર, કયા પ્રકારનું? ડાયનેમોમીટર ટાઈપનું. બરાબર છે, 3 ફેઝ સર્કિટ માટે. હવે આ મીટરની રચના જે છે સૌથી પહેલાં તમને બતાવી દઉં, આવી રીતની હોય છે. બરાબર, 3 ફેઝ સપ્લાય છે, 2 કોઇલ છે. બરાબર, એક F1 અને F2 આ કેવી છે? ફિક્સ કોઇલ છે. અને M1 અને M2 કેવી છે? મૂવિંગ કોઇલ છે. બરાબર છે. હવે આ પ્રકારનું પાવર ફેક્ટર મીટર માત્ર બેલેન્સ લોડ પર જ ઉપયોગમાં લઈ શકાય. બેલેન્સ લોડ એટલે શું? તો કે 3 ફેઝ છે. બરાબર, આ 3 ફેઝની અંદર જો સરખા અમાઉન્ટનો કરંટ વહેતો હોય, બરાબર, બેલેન્સ લોડ એટલે શું? તો કે 3 ફેઝની અંદર સરખો કરંટ વહેતો હોય, બરાબર, તો જ જે છે આ પાવર ફેક્ટર મીટર ઉપયોગમાં લઈ શકાય. એમાં 2 ફિક્સ કોઇલ છે, બંને કોઇલને સિરીઝમાં જોડીને સપ્લાય લાઇનમાં જોડવામાં આવે છે. બરાબર છે, બંને કોઇલ તમે જોઈ શકો છો સિરીઝમાં જોડેલી છે. બરાબર છે, કેવી રીતે? આ કોઇલ છે સિરીઝમાં અને પછી સપ્લાય લાઇન સાથે જોડેલી છે. હવે 2 મૂવિંગ કોઇલ છે, બરાબર, જે એકબીજાને 120ના ખૂણે રાખેલી છે અને સ્પિન્ડલ પર ગોઠવેલી છે. બંને કોઇલને કરંટ જે છે એ પ્રતિરોધ R મારફત સપ્લાયની એક્રોસ જોડવામાં આવે છે. જો, બરાબર, કેવી રીતના? ફિક્સ કોઇલને સપ્લાય સાથે સિરીઝમાં, અને જે મૂવિંગ કોઇલ છે જે બંને એકબીજા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે, એવી રીતે સ્પિન્ડલ એટલે કે આ પોઇન્ટર સાથે જોડવામાં આવે છે. અને સાથે સાથે સપ્લાય કોના વડે આપવામાં આવે છે? તો કે રેઝિસ્ટન્સ R થ્રુ સપ્લાય લાઇન વડે જોડવામાં આવે છે. એટલે જો તમે કોઈ એક કોઇલ લ્યો, સમજો કે આ કોઇલ મેં લીધી, તો એનો એક છેડો જે છે એક ટર્મિનલ એક સપ્લાય લાઇન સાથે અને બીજો થ્રુ રેઝિસ્ટન્સ થઈને બીજી સપ્લાય લાઇન સાથે કનેક્ટ છે. બરાબર, તો આવી રીતે જે છે એ મૂવિંગ કોઇલને 2 સપ્લાય લાઇન અક્રોસ જોડવામાં આવે છે. કંટ્રોલિંગ સિસ્ટમની અહીંયા જરૂર નથી અને એર ડેમ્પિંગનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મીટરને સપ્લાય અને લોડની વચ્ચે જોડવામાં આવે છે, ત્યારે ફિક્સ કોઇલ જે છે F1 અને F2ને લીધે પેદા થતા ફ્લક્સ અને મૂવિંગ કોઇલ જે છે M1 અને M2 દ્વારા પેદા થતા ફ્લક્સને લીધે મૂવિંગ સિસ્ટમ પર ટોર્ક લાગુ પડે છે. આથી મૂવિંગ સિસ્ટમ ફેઝ એંગલના પ્રમાણમાં સ્થિર થાય છે અને પોઇન્ટર પાવર ફેક્ટર દર્શાવે છે. એટલે શું? તો કે ભાઈ જે સિસ્ટમ પર જે લોડ કનેક્ટ છે એનો પાવર ફેક્ટર કેટલો છે? લીડિંગમાં છે, યુનિટીમાં છે કે પછી લેગિંગમાં છે, એ દર્શાવે છે. આગળ વધીએ તો ડાયનેમોમીટર પ્રકારનું ફ્રીક્વન્સી મીટર. બરાબર છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો 2 જે છે એ ફિક્સ કોઇલ છે અને 2 મૂવિંગ કોઇલ છે. પણ તમે જોઈ શકો છો કે મૂવિંગ કોઇલ જે છે 2 એકબીજાની પેરેલલ છે. એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? મૂવિંગ કોઇલ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી. બરાબર, 0 ડિગ્રી. જ્યારે પાવર ફેક્ટર મીટરમાં મૂવિંગ કોઇલ વચ્ચેનો ખૂણો કેટલો હતો? 120 ડિગ્રી. હવે ઇલેક્ટ્રો ડાયનેમોમીટર પ્રકારના 45 થી 55 હર્ટ્ઝની રેન્જના પાવર ફ્રીક્વન્સી મીટરની રચના દર્શાવેલી છે. બરાબર છે. ફ્રીક્વન્સી કઈ? પાવર ફ્રીક્વન્સી. પાવર ફ્રીક્વન્સી એટલે શું? તો કે આપણા ઘરમાં જે આપણે ફ્રીક્વન્સી આવે છે, બરાબર, જે આપણે સોકેટની અંદર ફ્રીક્વન્સી આપણને મળે છે, બરાબર. આની અંદર શું છે? તો કે 2 ફિક્સ કોઇલ જે છે A અને B છે, તેના જોડાણ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બંનેના ફ્લક્સ એકબીજાનો શું કરે? વિરોધ કરે. એવી રીતે જોડવામાં આવે છે. હવે બંને કોઇલની અંદરના ફ્લક્સ એકબીજાનો વિરોધ ક્યારે કરશે? જ્યારે બંનેની અંદર કરંટ એકબીજા કરતાં વિરુદ્ધ દિશામાં પસાર થશે ત્યારે. અને કનેક્શન પણ એવી જ રીતે કરવામાં આવે. કોઇલ Aની સિરીઝમાં કેપેસિટર CA તથા ઇન્ડક્ટર LA જોડવામાં આવે છે. તમે આકૃતિની અંદર એ જોઈ શકીએ છીએ કે કોઇલ Aની સિરીઝમાં LA અને CA જોડવામાં આવેલા છે.
તેમની કિંમત એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી એ 40 હર્ટ્ઝ પર ટ્યુન થાય. હવે આ કેવી રીતે થઈ શકે 40 હર્ટ્ઝ પર ટ્યુન? તો કે એક સૂત્ર છે, ધ્યાન આપો, બરાબર. એક સૂત્ર છે કે એફ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2π √LC, બરાબર છે. હવે અહીંયા શું કીધું છે કે LA અને CA, બરાબર, LA અને CA, બરાબર, એનું મૂલ્ય કેવી રીતે રાખવામાં આવે છે કે જેથી ફ્રીક્વન્સી જે છે એ કેટલી ટ્યુન થાય? ફ્રીક્વન્સી જે છે કેટલી ટ્યુન થાય? 40 હર્ટ્ઝ, બરાબર છે. કેટલી? 40 હર્ટ્ઝ. તો આ પ્રમાણે 2π તો આપણને ખબર જ છે, તો એ હિસાબે L અને C ને એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી આપણને 40 જવાબ મળે. જ્યારે કોઇલ બીની સિરીઝમાં CB અને LB જોડવામાં આવે છે, એ પણ તમે જોઈ શકો છો. અને હમણાં જ મેં તમને દર્શાવ્યું એ પ્રમાણે CA અને LAની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી 40 હર્ટ્ઝ પર ટ્યુન થાય, અને CB અને LB 60 હર્ટ્ઝ પર ટ્યુન થાય. એવી રીતે એમની કિંમત નક્કી કરવામાં આવે છે. બંને ફિક્સ કોઇલની વચ્ચે મૂવિંગ કોઇલ રાખવામાં આવે છે. આ કોઇલને બંને ફિક્સ કોઇલના જંકશન અને સપ્લાય વચ્ચે જોડવામાં આવે છે. આથી મૂવિંગ કોઇલમાંથી પસાર થતો કરંટ બંને ફિક્સ કોઇલમાંથી પસાર થતા કરંટના સરવાળા બરાબર, વેક્ટર સરવાળા બરાબર થાય છે. હવે કામ કેવી રીતે કરે છે? તો કે ફિક્સ કોઇલ તથા મૂવિંગ કોઇલમાંથી પસાર થતા કરંટ ફ્રીક્વન્સીના ફેરફાર સાથે બદલાય છે, બરાબર છે. હવે જો તમે અહીંયા ગ્રાફ જોઈ શકો છો, ગ્રાફ ઉપર એટલું આપણે ધ્યાન ના આપતા, આગળ જોઈએ. કોઇલ એનો કરંટ IA 40 હર્ટ્ઝ પર અને કોઇલ બીનો કરંટ 60 હર્ટ્ઝ પર મહત્તમ થાય છે, અને મૂવિંગ કોઇલનો કરંટ 50 હર્ટ્ઝ પર ઓછામાં ઓછો છે. ઓપરેટિંગ રેન્જમાં કોઇલ એનો કરંટ આપેલ વોલ્ટેજ કરતાં પાછળ એટલે કે લેગિંગ છે, જ્યારે કોઇલ બીનો કરંટ જે છે કેવો છે? લીડિંગમાં છે, એટલે કે આગળ છે. કોઇલ એ અને કોઇલ બીના કરંટને લીધે પરિણામી ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ ફિલ્ડ અને મૂવિંગ કોઇલના ફિલ્ડ વચ્ચેના ઇન્ટરેક્શનને લીધે ટોર્ક જનરેટ થાય છે. ફ્રીક્વન્સી મુજબ મૂવિંગ કોઇલની ચોક્કસ પોઝિશન માટે કંટ્રોલિંગ ટોર્કની જરૂર પડે છે. આ માટે મૂવિંગ કોઇલના પ્લેનમાં પરમેલોયની એક વેઇન એટલે શું? એક પતરું, બરાબર છે, એક પતરા ટાઈપનું એક સાધન રાખવામાં આવે છે. આ વેઇનને ધરી સાથે ફિક્સ કરવામાં આવે છે. આ વેઇનને લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે, જે ડિફ્લેક્ટિંગ ટોર્કના પ્રમાણમાં અને તેની વિરુદ્ધ હોય છે, બરાબર છે. તો આ હતું આપણું ફ્રીક્વન્સી મીટર, અને આગળ જોયું એ હતું પાવર ફેક્ટર મીટર, બરાબર છે. નેક્સ્ટ જે છે એ ક્વેશ્ચન આપણે આવતા લેક્ચરમાં લઈશું.